નહીં થતું, નેટ પ્રોબ્લેમ બતાવે છે. મારું ઇન્ટરનેટ ચાલુ છે તોય કનેક્શન એરર દેખાડે. વારંવાર ટ્રાય કર્યા બાદ કનેક્શન એરર, ચેક યોર ઇન્ટરનેટ આવે છે. તો શું કરવું? કનેક્શન એરર બતાવે છે એન્ડ ચેક યોર ઇન્ટરનેટ કહે છે. સોલ્યુશન પ્લીઝ. તો મિત્રો, છેલ્લા 2 દિવસમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી ને લગતા મારા આ વિડીયોમાં ઢગલો કમેન્ટ્સ આવી છે. બધાને રિપ્લાય આપવાનું મુશ્કેલ પડી ગયું અને છેલ્લા 2 દિવસથી બધાને આ એક જ પ્રોબ્લેમ આવે છે, ચેક યોર ઇન્ટરનેટ કનેક્શન. અને તમારે પણ આ જ પ્રશ્ન છે કે આનું સોલ્યુશન શું છે? તો મિત્રો, આ તમારો એકનો પ્રશ્ન નથી, આખા ગુજરાતના લોકોનો પ્રોબ્લેમ છે કે જેમને હજુ ઈ-કેવાયસી નથી કર્યું. મિત્રો, માય રેશન એપમાં ખરાબી આવી ગઈ છે. એપનું સર્વર ડાઉન થઈ ગયું છે અને એના સોલ્યુશનમાં કહું તો તમારે રાહ જોવી પડશે. વધારે દિવસો નહીં રાહ જોવી પડે. હવે થોડાક દિવસ પછી જ આ પ્રોબ્લેમ જતો રહેશે. અને મિત્રો, બીજું એક સોલ્યુશન છે ઓફલાઈન ઈ-કેવાયસી કરવાનો. હા મિત્રો, તમે ઓફલાઈન ઈ-કેવાયસી પણ કરી શકો છો. તો એ માટે તમારે ગ્રામ પંચાયતમાં અથવા મામલાદાર ઓફિસે જવું પડશે. પહેલા માત્ર મામલાદાર ઓફિસે જ કેવાયસી કરવામાં આવતું હતું, પણ હવે ગ્રામ પંચાયતમાં પણ ઈ-કેવાયસી કરવામાં આવશે. ત્યાં તમારી ફિંગરપ્રિન્ટ દ્વારા કેવાયસી થઈ જશે. તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો પણ તમારું ઈ-કેવાયસી થઈ જશે. અને જો ઓફલાઈન ન જવું હોય તો ઓનલાઈનમાં રાહ જોવી પડશે તમારે. હવે કેટલા દિવસની રાહ જોવી પડશે એ તો જ્યારે ઈ-કેવાયસી થવા મળશે ત્યારે જ ખબર પડશે. તો જ્યારે પણ આ પ્રોબ્લેમ જતી રહે છે ત્યારે હું પિન કોમેન્ટ કરીશ. અને જો તમારે પણ ઈ-કેવાયસી થઈ જાય તો કોમેન્ટ કરજો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.